ગિરીશ, આ કરિયાણાની બધી વસ્તુ પતી ગઈ છે. ચાલો ને મારી સાથે બજારમાં લઈને હમણાં ફટાફટ પાછા આવી જશું. ચાલો. નહીં રાધા, હું તારી સાથે નહીં આવી શકું, કારણ કે આજે મારે ઘણું બધું કામ છે અને એટલે તો મેં ઓફિસમાં રજા રાખી છે. એટલે તું જઈ આવ. અને આમ પણ મારી તબિયત આજે સારી નથી. અરે તબિયત સારી નહીં હોય તો દવાખાનેથી દવા લેતા આવશું. ચાલો ને, ઊભા થાવ ને. ના ના, દવાખાને જવાની કોઈ જરૂર નથી, બધું સારું થઈ જશે. તું જા. કઈ નહીં, વધારે એવું લાગે તો મને ફોન કરજો. હા હા. દવાનો ટાઈમ થઈ ગયો, દવા તો પી લો. કોણ આવ્યું પાછું? એ ભગવાન, કોણ આવ્યું પાછું તરત અત્યારમાં? અરે શાંતિ, આટલી બધી વાર લાગે દરવાજો ખોલતા? એક તો આ ગરમી અને પાછા ઉપરથી તમે. અરે એ તો રૂમમાં આડો પડ્યો હતો ને એટલે થોડીક વાર લાગી. પણ તું મને એ તો કે, તું ગઈ એવી તરત પાછી કેમ આવી? અરે આ કરિયાણાનું લિસ્ટ ભૂલી ગઈ હતી, ઈ લેવા ધક્કો થયો. હે ભગવાન. એક લેવા જાય ને ત્યાં એક વસ્તુ ભૂલાઈ જાય છે મારાથી. સારું, જો ફોન હાથમાં આવી ગયો. રાધા, કોણ છે આ છોકરી? અહીંયા શું કરે છે? એ સવાલ તો મારે તમને પૂછવો જોઈએ કે કોણ છે આ છોકરી અને આપણા બેડરૂમમાં શું કરે છે?
અરે રાધા, મને નથી ખબર કે આ છોકરી કોણ છે અને ક્યારે મારા રૂમમાં આવી છે. વાહ વાહ, શું નાટક કરો છો તમે? તમે આપણા બેડરૂમમાં સૂતા છો, આ લખણવંતી એ રૂમમાં છુપાઈને બેઠી છે અને તમને ખબર નથી કે આ છોકરી કોણ છે. અરે હું બધું સમજુ છું, પણ હકીકતમાં મને નથી ખબર કે આ છોકરી કોણ છે અને ક્યારે રૂમમાં આવી છે. તમને તો હું પછી જોઈ લઈશ. પેલા આ તમારી જે રખેલ છે ને એનો વારો હું પાડીશ. બોલ, કોણ છે તું? બોલ, તું કોણ છે અને અમારા ઘરમાં શું કરે છે? બોલ બોલ, મારા પતિએ તને કેટલા રૂપિયા દઈને અહીંયા બોલાવી છે? બોલ. ના મેડમ ના, તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. હું તો બસ. વાહ રે વાહ, શું ડાયલોગ માર્યો છે તે કે હું એવી છોકરી નથી, તમે જેવો વિચારો એવું કાંઈ નથી. તું મને એક વસ્તુ સમજાવ, તું એક બેડરૂમમાં લપાઈને બેઠી છે, મારો વર ત્યાં શાંતિથી સૂતો છે, મેઇન ડોર બંધ છે, દરવાજો ખુલતા વાર લાગે છે. આનો મતલબ હું બીજો શું કાઢું? હા, સમજાય મને? બસ રાધા, ચૂપ. હવે મને સમજાય છે કે તમારી તબિયત કેમ બરાબર નથી અને તમારે ઓફિસે કેમ નહોતું જવું, તમારે આરામ કેમ કરવો હતો અને મારી સાથે બજારમાં કેમ નહોતું આવવું. કારણ કે તમારે તો આ તમારી 2% રખેલ સાથે તમારા બેડરૂમમાં રંગરલિયા મનાવી હતી ને. બસ રાધા, આ તું જે સમજે છે ને એવું કાંઈ નથી. તું મારા પર ખોટો શક કરી રહી છે. શક નહીં, હવે તો મને પૂરો વિશ્વાસ છે કે આ છોકરી સાથે તમારે લફરું છે અને છે. બોલ, મને જવાબ આપ કે તારે મારા ધણી સાથે શું સંબંધ છે? શું ચક્કર ચાલે છે તમારા બંનેમાં? આ વાતનો જવાબ આપી દે, નહીતર પરિણામ બહુ ખરાબ આવશે. ના બેન ના. બેન? અરે કયા એંગલ થી હું તારી બેન છું? હા, તું આવા ધંધા કરે છે અને તું તારી બેન કે છે? નાલાયક, તું તો મને નાલાયક. તું એક હસતા ખેલતા પરિવારને બાળવા માંગે છે. આમાં તારું શું સારું થશે? રાધા, છોડ મને. ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. બોલ, અમારા લોકો વચ્ચે શું સંબંધ છે? તમે સમજો છો એવું કાંઈ નથી. હું તો આ અંકલને ઓળખતી પણ નથી. હું તો માત્ર આ ઘરમાં છુપાવવા માટે આવી હતી. મારો વિશ્વાસ કરો. તું એમ નહીં બોલે ને, તું એમ નહીં બોલે. હવે તું જો કે હું તારા કેવા હાલ કરું છું. થોડા પોલીસ વાળા મેડમ ને અહીંયા બોલાવું છું અને તારી અસલી હકીકત જે છે ને એ બહાર કઢાવું છું કે તારા આવા બીજા કેટલા ચક્કર ચાલે છે અને મારા વરની તું કેટલાની છે. તું જો. ના બેન, પોલીસને નહીં, પ્લીઝ. હું તો અહીંયા છુપાવવા આવી હતી. મારો વિશ્વાસ કરો ને. થઈ ગયું નાટક? થઈ ગયું ને? ડ્રામા પતી ગયા? મારી પાસે છૂટા પૈસા નથી, નહીં તો તારી ઉપર ઉડાડત. સમજી? હવે એક શબ્દ નહીં બોલતી. હવે એક શબ્દ નહીં બોલતી. ફોન લાવો. મારે પોલીસને ફોન કરવો છે. ફોન લાવો. રાધા, પોલીસના લફડામાં નથી પડવું. કેમ નથી પડવું? કારણ કે આમાં તમે પણ ફસાશો એટલે. ફોન લાવો. છોડ મને. બેન, તમે સમજાવો ને. હાલો, ઓલપાડ પોલીસ સ્ટેશન. કોણે ફોન કર્યો તો મને? આવો મેડમ, મેં જ ફોન કર્યો હતો તમને. કેમ? શું થયું છે? શું પ્રોબ્લેમ છે? આ છોકરી મારા ઘરમાં લપાયેલી હતી. મેડમ, હું કરિયાણું લેવા માટે બહાર ગઈ હતી, એ જ સમયે આ છોકરી મારા બેડરૂમમાં હતી અને મારા પતિ એ જ બેડરૂમમાં આરામ કરતા હતા. અને આ બેન જ્યારે હું અંદર આવી ત્યારે છુપાઈ ગયા હતા. હવે તમે જ સમજાવો, એક બેડરૂમ ની અંદર એક પુરુષ અને સ્ત્રી, આનાથી વધારે હવે મારે બીજું શું કહેવાનું? ના મેડમ ના, તમે જેવું સમજો છો એવું નથી. ચૂપ. તને જ્યારે પૂછું ને ત્યારે જ તારે બોલવાનું છે. બેન, જ્યારે આ છોકરી તમારા ઘરમાં આવી ત્યારે તમે ઘરમાં નહોતા?
ના મેડમ, હું ઘરે નથી. એમાં એવું બન્યું કે હું કરિયાણાનું બધી વસ્તુ લેવા માટે બહાર ગઈ અને લિસ્ટ ઘરે ને ઘરે ભૂલી ગઈ. એ લિસ્ટ લેવા આવીને ત્યારે આ છોકરી મારા હસબન્ડના બેડરૂમમાં લપાઈને બેઠી હતી. ભાઈ, આ તમારી પત્ની કહે છે એ વાત સાચી છે? શું જ્યારે આ છોકરી તમારા રૂમમાં આવી ત્યારે તમે પણ રૂમમાં જ હતા? હા મેડમ, આ છોકરી જ્યારે મારા રૂમમાં આવી ને ત્યારે હું ઘરમાં જ હતો. પણ મેડમ, આ છોકરી કોણ છે, ક્યારે મારા ઘરમાં આવી છે એ મને કાંઈ જ નથી ખબર. મેડમ, તમને આ વાત ગળે ઉતરે છે ખરી? એ છોકરી, તારું નામ શું છે? નિશા. સાચું બોલ, તું અહીંયા ચોરી કરવા આવી હતી કે પછી આ મિસ્ટરે તને બોલાવી હતી? ના ના મેડમ, હું એવી છોકરી નથી. હું આવા ધંધા નથી કરતી. હું તો માત્ર આ ઘરમાં છુપાઈ જવા માટે આવી હતી. તું અહીંયા છુપાઈ જવા માટે આવી હતી કે પછી કઈક વાત છુપાવી રહી છે? મેડમ, મારી વાતનો વિશ્વાસ કરો. હું સાચું બોલી રહી છું. હું તો આ અંકલને ઓળખતી પણ નથી. હું તો મારા પતિના ત્રાસથી બચવા માટે ભાગતી ભાગતી અહીં છુપાઈ ગઈ હતી. બોલો, આ અહીંયા છુપાવવા માટે આવી હતી, પણ મેં તો એના પતિને ક્યાંય ના જોયો. એ આવી, હું આવી, એનો પતિ તો દેખાવો જોઈએ ને મેડમ. વાતમાં સત્યતા તો સાબિત થવી જોઈએ ને. આવી વંથેલ છોકરીઓને તો હું સારી રીતે જાણું છું. એ અત્યારે સાચું નહીં બોલશે, પણ જ્યારે એને પોલીસ સ્ટેશનમાં 2-3 ધોકા પડશે ને ત્યારે બધું સાચું બોલવા માંડશે. ચાલ તું મારી સાથે. ચાલ મેડમ, મેડમ પ્લીઝ. મેડમ, હું સાચું બોલું છું. ચાલ તું ચાલ. મેડમ પ્લીઝ. ઓહો, તમને બહુ દુઃખ થાય છે નહીં? કારણ કે તમારી રખેલ હાથો હાથ આવી ગઈ. બોલવા માટે શબ્દ જ નથી, કારણ કે સત્ય સામે આવી ગયું છે. પકડાઈ ગયા છો તમે. મારા ધંધા તમારા બહાર આવી ગયા છે. રાધા, તું મારા પર વિશ્વાસ રાખ. અને ખરેખર હું એ છોકરીને નથી ઓળખતો અને મેં નથી બોલાવી એને આપણા ઘરમાં. તમે ઘરમાં એકલા હતા. ઈ છોકરી તમારા રૂમમાંથી નીકળી અને તમે મને એમ કહો છો કે તમે ઈ છોકરીને ઓળખતા નથી. અરે ગિરીશ, તમે આવા હશો ને એની તો મેં સ્વપ્નમાં કલ્પના નહોતી કરી. અરે તમે મારી પીઠ પાછળ આટલો મોટો ડગો કરશો ને એ તો મને ખબર ય નહોતી. રાધા, હું તને કેવી રીતે સાબિત કરી આપું કે ખરેખર એ છોકરીને નથી ઓળખતો? અરે પણ આમાં સાબિત કરવા જેવું છે શું? દીવાની જેમ ચોખ્ખું દેખાય છે કે આ છોકરીને તમે ઓળખતા હતા અને તમે જેને ઘરે બોલાવી હતી. ગાંડાને ખબર પડે ને, હા એવી વાત છે. રાધા, આ ઉજળું હોય ને એ બધું દૂધ નથી હોતું. ઘણીવાર આપણે આંખે જોયેલું હોય ને કાને સાંભળેલું હોય ને એ ખોટું પડે છે. ઈ વાત સાચી છે. આંખે જોયેલું ખોટું નીકળે, કાને સાંભળેલું ખોટું નીકળે, કદાચ અનુભવ કરી હોય ને ઈ વાત ખોટી નીકળે. પણ તમે ગમે એટલા માથા પછાડી લ્યો ગિરીશ, એ વાત ખોટી નથી કે આ તમારી રખેલ હારે તમારે લફરું છે અને એને તમે ઘરે બોલાવી હતી. અરે બંધ કરી દે તારો બકવાસ. તું કોઈ વાતે સમજતી નથી. હવે મારે તને કેમ સાબિતી આપી? રાધા, તું મારી વાત સાંભળ. નથી સાંભળવી મારે તમારી કોઈ વાત. મને સમજાવવાની જરૂર નથી. હું બધું સમજી ગઈ છું. હમણાં પેલા પોલીસ મેડમ આવશે ને, એ તમારી રખેલને 2-3 ઝાપટ મારશે ને એટલે બધું ઓકી જશે. ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો આમાં કઈ તમારા બંનેના લફરાની વાત બહાર આવીને તો હું એ જ સેકન્ડે આ ઘર છોડીને ચાલી જઈશ. હે ભગવાન, હવે આને કેમ મારે સમજાવી? જોયું કાઈ પડી છે એને મારી?
નિશા નહીં ચિંતા નહીં કરો, હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. આવ બેટા આવ. મેડમ, તમે મને જણાવશો કે મારી છોકરીને કયા ગુનામાં તમે અંદર કરી? તમારી છોકરીનો વાંક એ છે કે એ ધંધો કરે છે. હા, શું બોલો છો તમે? તમને ભાન છે? કોઈ મા બાપને ખબર નથી હોતી કે એમના સંતાનો કેવા છે અને એ બહાર જઈને શું ગુલ ખીલાવે છે. મેડમ, સંતાનો તો માનો પડછાયો હોય છે. એક બાપ ભલે પોતાના સંતાનોને ન ઓળખી શકે, પણ માં તો પોતાની નજર માત્રથી સંતાનને ઓળખી લેતી હોય છે. તમને ખબર છે તમારી આ દીકરીએ શું કર્યું છે? એક ઇજ્જતદાર પુરુષના ઘરના રૂમમાંથી રંગે હાથ પકડાઈ છે. મમ્મી, આ વાત ખોટી છે. એ સાચું છે કે હું છુપાઈ જવા માટે અંકલના ઘરે ગઈ હતી, પણ એ વાતને આ મેડમે હું તો સમજી લીધું અને મારા પર ગંદા આરોપો નાખે છે. મેડમ, જે ઘરમાંથી મારી દીકરી તમને મળી આવી ને, એ ઘરના ભાઈ અને એની પત્નીને અહીં બોલાવો. મારે પણ કેટલાક સવાલો એમને કરવા છે. પછી તમારી સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ઠીક છે, હું હમણાં જ બોલાવું છું એમને. હલો, બોલો ને મેડમ, અમને લોકોને શું કામ બોલાવ્યા છે અહીંયા? રાધા, તું? અરે દામિની, તું અહીંયા અને હા તારી છોકરી છે? હા રાધા, નિશા મારી છોકરી છે અને તે એના ઉપર આવા ગંદા આરોપ લગાવ્યા. તને જરાય શરમ ના આવી? રાધા, મારી દીકરી નિશા તારા ઘરમાં આવીને શું કામ છુપાઈ? તારે જાણવું છે ને તો સાંભળ. મારી દીકરી નિશા એના સાસરિયામાં ખૂબ દુઃખી છે. એના સાસુ, એનો ઘરવાળો એને રોજ ત્રાસ આપે છે અને નિશા ત્રાસથી કંટાળી એના પતિથી છૂટી થઈને ભાગી ગઈ હતી. તો એનો પતિ એની પાછળ લાકડી લઈને ભાગ્યો અને પોતાના બચાવ માટે એ તારા ઘરમાં ઘૂસી અને છુપાઈ ગઈ. અને તે મારી આ નિર્દોષ છોકરી પર આટલો ગંદો આળ નાખ્યો. મારી ભૂલ થઈ ગઈ. હું આ બધી વસ્તુથી અજાણ હતી અને આ વાતની ખબર નથી દામિની. રાધા, મારી દીકરી તને કરગરીને કહી રહી હતી કે એ તારા ઘરમાં શું કામ છુપાવવા આવી છે, પણ તે તો મારી દીકરીની એક વાત ન સાંભળી. કારણ કે તું એક શંકાળુ સ્ત્રી છે. હા, શંકાશીલ સ્ત્રી છે. તને તો તારા પતિ ઉપર પણ વિશ્વાસ નથી. યાદ છે તને રાધા? 8 વર્ષ પહેલા વડોદરાથી 28 કિલોમીટર દૂર તો એક ગામમાં અડધી રાતે રજડી પડી. આ બપોરનું મારું પર્સ ખોવાઈ ગયું છે, મોબાઈલ ચોરાઈ ગયો છે. હવે હું કોને કહું? હા, સાંજ પડવા આવી, હું ક્યાં રહીશ, શું કરીશ? અને પાછું મારા હસબન્ડનો ઇન્ટરનેશનલ નંબર મને યાદ નથી કે અહીંયા છે નહીં. ફોન કરું તો કોને કરું અને આ અજાણ્યા શહેરમાં કોનો ભરોસો કરું? ભૂખ લાગી છે પણ બેન, તમે કંઈક મૂંઝવણમાં લાગો છો, કંઈક તકલીફમાં લાગો છો. શું થયું છે તમારી સાથે? બેન, હું આ શહેરમાં અજાણી છું. બસ એક અહીંયા મીટિંગ માટે આવી હતી અને અચાનક મારું પર્સ અને મોબાઈલ ચોરાઈ ગયો છે.
મારી પાસે સુરત જવાનું ભાડું પણ નથી. અરે બપોરની હું અહીંયા ટળવળું છું, તમે જો સાંજ થઈ ગઈ, મને ભૂખ લાગી છે, હું કેવી રીતે સુરત જઈશ? તો બેન હવે તમે શું કરશો? હા, હું એ જ તો મૂંઝાઈ રહી છું કે હવે હું શું કરીશ. હા, અજાણ્યા શહેરમાં નથી તો હું કોઈને ઓળખતી કે હું ક્યાં જઈશ ને શું કરીશ, મને તો કંઈ સમજાતો નથી. બેન અત્યારે તો તમને સુરત જવા માટે કોઈ બસ પણ નહીં મળે. જો મારી વાત માનો ને તો મારા ઘરે ચાલો, આજની રાત મારા ઘરે રોકાજો. કાલે સવારે હું તમને સુરતવાળી બસમાં બેસાડી પણ દઈશ અને પૈસા પણ આપી દઈશ ટિકિટના. તમે જરાય ચિંતા નહીં કરો. બેન સાચું કહું ને તો તમે મારી માટે ભગવાન બનીને આવ્યા છો. અરે હું તો એ ચિંતા કરતી હતી કે હા, અજાણ્યા શહેરમાં કદાચ તમે મને નહીં મળ્યા હોત તો મારું શું થાત. હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અરે ના બેન ના, એવું નહીં બોલો. ચાલો મારા ઘરે, ચાલો બેન. અને ત્યારે હું તારી મદદે આવી હતી. રાધા, તને તો યાદ નહીં હોય પણ એ દિવસે જ્યારે તું અટવાઈ ગઈ હતી ને ત્યારે એક રાત માટે મેં મારા ઘરમાં તને આશરો આપ્યો હતો અને તારી પાસે તો ભાડાના રૂપિયા પણ નહીં હતા. મેં આપ્યા હતા તને રૂપિયા, તારી ટિકિટ કરાવી અને તારા ઘર સુધી તને હેમખેમ મેં પહોંચાડી હતી. દામિની, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. અરે તારી નાની બેન સમજીને મને માફ કરી દે. જો તને ખરેખર માફી જોઈતી હોય અને તને લાગતી હોય ને કે તે ભૂલ કરી છે તો મારી દીકરી વિરુદ્ધ જે તે ફરિયાદ કરી છે ને એ પાછી લઈ લે. હા મેડમ, મારે આ કમ્પ્લેન્ટ પાછી લેવી છે, પ્લીઝ. ઠીક છે, હું તમને જમાનતના પેપર આપું છું, એના પર તમે અને તમારા હસબન્ડ બંને સાઇન કરી આપો. ઓકે બેન, તમે હવે તમારી દીકરીને લઈ જઈ શકો છો. દામિની, મારી વાત તો સાંભળ, પણ મારી ભૂલ થઈ ગઈ. જોયું રાધા, આ તારી શંકાનું પરિણામ કેવું આવ્યું? આ જે વ્યક્તિએ તારી પર એહસાન કર્યો એની સાથે તે આવો બદલો વેળ્યો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ જે વ્યક્તિએ તને ગામડે આશરો આપ્યો, તારી રક્ષા કરી, તે એના જમીર ઉપર ઘા કર્યો છે. એ તો બધું ઠીક છે, પણ સૌથી મોટી વાત તો એ છે કે તે મારા પર શંકા કરી, મારા પર. સોરી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને મારાથી જાણતા અજાણતા તમારી ઉપર ખોટો આરોપ નખાઈ ગયો અને આજે એ વાત પણ સાબિત થઈ ગઈ કે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ક્યારેક ક્યારેક ખોટું પડે છે. પણ આમાં મારો શું વાંક છે? મારા જગ્યાએ કદાચ તમે હોત તો તમારા મનમાં એ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તો શંકા આવત જ. પણ હવે જે થયું એ હું બીજી વખત મારાથી આવી ભૂલ નહીં થાય ને એનું ધ્યાન રાખીશ. મને માફ કરી દે. કોઈ વાંધો નહીં રાધા.
હવે ખુશ? હા સ્નેહા, તું અહીંયા ક્યારે આવી? હું કાલે રાત્રે આવી દીધી. જીજુ તો આવ્યો તો મને લેવા માટે. કાલે રાત્રે આવી અને જીજુ લેવા આવ્યા હતા? મતલબ? હા, હા કામિની, કાલે રાત્રે હું સ્નેહાને તેડવા માટે ગયો હતો અને એ હવે અહીં આપણા ઘરમાં જ રહેશે અને એ પણ મારી સાથે. કેમ? સ્નેહાને એના ઘરે રહેવામાં તકલીફ થાય છે? એકલી નથી રહી શકતી સ્નેહા તું? કામિની, તારી વાત તો ખરી છે, એને એના ઘરમાં કોઈ તકલીફ નથી. તને તો ખબર છે વિધવા થઈ ગઈ છે અને એના ઘરમાં એકલી જ રહે છે અને આ ઘરમાં હું પણ એકલો જ રહું છું, કારણ કે તું તારા દીકરાના ઘરે અમદાવાદમાં 20 થી 25 દિવસ રહેવા જતી રહે છે અને હું આ ઘરમાં એકલો પડ્યો રહું છું. એટલે મેં વિચાર્યું કે સ્નેહાને અહીંયા લઈ આવું, તમારા બંનેને કંપની રહેશે. એટલે સ્નેહાને હું આપણા ઘરે લઈ આવ્યો છું કે જેથી કરીને મને તકલીફ ન પડે. તકલીફ? શેની તકલીફ થાય છે તમને? હા, 2 ટાઈમનું તમારું જમવાનું ટિફિન બાંધેલું છે, પ્રેસ વાળી તમારા કપડાં પ્રેસ કરી દે છે, કપડાં ધોવા વાળા ડ્રાયક્લિંગમાં કપડાં લઈ જાય છે, કામ વાળી કચરા પોતા કરી જાય છે. તકલીફ 1 રૂપિયાની પણ તમને નથી પડતી. તો શા માટે તમે આવી વાત કરો છો કે તમારે સ્નેહાની જરૂર પડી ગઈ અહીંયા? દીદી, તું એ વાત ન ભૂલ કે માણસને પાછલી જિંદગી જીવવા માટે પોતાના જીવન સાથીની જરૂર હોય છે અને તું આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. અને જીજાજીને મારા પર દયા આવી એટલે હું પણ એમની જરૂરિયાત પૂરી કરવા માટે અહીંયા આવી જ ગઈ. શું? સ્નેહા, આ શું બોલે છે? જરૂરિયાત પૂરી કરવા આવી એટલે? આનો મતલબ ખબર પડે છે તને? તું શું બોલી રહી છે? હા સુધીર, આ શું સાંભળું છું? સ્નેહા, આ શબ્દ બોલતા તને જરા પણ શરમ નથી આવતી ને? ના, મને જરાય શરમ નથી આવતી. સ્નેહા, તું તો બીજા, આનો જવાબ કામિનીને હું જ આપીશ. હા, હવે તેનો જવાબ તમે જ આપશો. બોલો, શું કેવું છે? કામિની, હું તને એક વાત પૂછું, એનો તું મને જવાબ આપજે. જો તારે તારા દીકરાની પાસે આવી રીતે 20 થી 25 દિવસ મહિનામાં જતા જ રહેવું હતું અને મને અહીંયા એકલો જ રાખવો હતો, તો પછી તે મારી સાથે લગ્ન શું કામ કર્યા? અને તે શું કીધું? તમને એમાં કામ બંધાવી દીધું છે, આ કપડાં ધોવા વાળો, ઘરના કામ કરવા વાળી, ટિફિન બનાવી દીધું. તો આ બધું મને પણ કરતા આવડતું જ હતું, એ કઈ હું નતો કરી શકતો એવું નતું. અને તમે શું બોલ્યા પહેલા? કે તારો દીકરો એટલે હું મારા દીકરા જોડે 25 દિવસ રહું છું એ તમને નડે છે? દીકરાને સેટલ તો થવા દો અમદાવાદમાં, એ ત્યાં સેટલ થઈ જશે એટલે હું અહીંયા આવી જ જવાની છું ને પાછી. આ વાતને તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? અને સ્નેહા, તું ભલે અહીંયા આવી, આજનો દિવસ રહે ને કાલે સવારે અહીંયાથી જતી રહેજે. સમજી ગઈ તું? તું ભલે આવી, આજની રાત અહીંયા રહે અને કાલે સવારે ચાલી જજે. સુધીર, અહીંયાથી હાથ લઈ લો અને એક વાત કાન ખોલીને સાંભળી લો તમે બંને જણા. મને તમારા બંનેનો ઈરાદો ઠીક નથી લાગતો, તો મહેરબાની કરીને કાલે સવારે વહેલી જતી રહેજે. નહીં, સ્નેહા અહીંયાથી ક્યાંય નહીં જાય, આ ઘરમાં જ રહેશે અને એ પણ મારી સાથે જ. કેમ સ્નેહા, તારું શું કહેવાનું છે? હા જીજુ, હું અહીંયા જ રહીશ. તમારી વાત એકદમ રાઈટ છે જીજુ. અરે અત્યારે આપણે બંને ભાંગ્યાના ભેરું છીએ હા, એટલે હું તો અહીંયા જ રહીશ. ઠીક છે. તો સ્નેહા, ચાલ હવે આપણે જઈએ, આપણે રૂમમાં જઈએ. અરે આ શું શું બોલો છો બંને જણા તમે? એને બોલવા દે, એને ટેવ પડી ગઈ છે. ચાલ. અરે મારી વાત તો સાંભળો પણ. અરે અરે સુધીર, સુધીર, અરે સુધીર, મારી વાત તો સાંભળો. આવી ગયા? આવી ગયો. મમ્મી ક્યાં છે?
મમ્મી તો 10 વાગે જ નીકળી ગયા અને કીધું છે કે 2 દિવસ હવે રોકાઈને જ આવશે. પણ બપોરે મમ્મીનો ફોન આવ્યો હતો. એ રડતા હતા ફોન પર. શું શું વાત કરે છે તું? મમ્મી અને ફોન ઉપર રડતા હતા? પણ શું થયું તે પૂછ્યું નહીં? મમ્મી કહેતા હતા કે પપ્પા સ્નેહા માસીને ઘરે લઈ આવ્યા છે. મમ્મી પણ ખરા છે. આ સ્નેહા માસીને પપ્પા ઘરે લઈ આવ્યા એમાં રોવાની શું વાત છે? અરે માસી વિધવા છે, એકલા રહે છે, એટલે કદાચ પપ્પાએ એવું વિચાર્યું હશે કે થોડાક દિવસ એમના ઘરે લઈ આવે. સાગર, વાત એમ નથી. મમ્મી કહેતા હતા કે પપ્પા માસીની નજીક વધારે રહે છે અને માસી મમ્મી સાથે સોતન જેવો વ્યવહાર કરે છે. હે ભગવાન, હા તો શું વાત કરી રહી છે? પપ્પા આ ઉંમરે આવું કરે? ના, મને તો વિશ્વાસ નથી થતો. આવું થોડું પપ્પા કરે વળી. સાગર, મને પણ આ બધી વાતો કરતા શરમ આવે છે. પણ જો આ વાત સાચી હોય ને તો પપ્પાને આ ઉંમરે આવું બધું કરતા શરમ આવવી જોઈએ. આવું ના કરવું જોઈએ. સાચી વાત છે તારી. કદાચ જો હકીકતમાં પપ્પા આવું કરતા હોય ને તો એમને આવું કરવું જ ના જોઈએ. આપણે છે ને આપણે જાણવું તો પડશે જ કે હકીકતમાં મમ્મી જેવું સમજે છે એવું છે કે નહીં. જે હોય એ, પણ માસીને પણ આવી રીતે વર્તન ના કરવું જોઈએ. કઈ નહીં તો ચિંતા ના કર. હવે છે ને આપણે આપણી રીતે જાણવી લઈશું કે હકીકતમાં વાત છે શું. સુધીર, આલો તમારી ચા. મારી ચા? તું શું કામ લાવી મારી ચા? મારે તારા હાથની ચા નથી પીવી. શું? હવે તમને મારા હાથની ચા પણ નથી પીવી? હા, આ તારી ચા પાછી લઈ જા. આ સ્નેહા હમણાં મારા માટે ચા બનાવીને લાવશે, એ પણ કડક મીઠી આદુ વાળી. સમજી? લઈ જા તારી ચા. સુધીર, આ શું બોલો છો? તમને હવે મારા હાથની ચા પણ નથી ભાવતી? અરે એવું તો શું જાદુ કર્યું છે સ્નેહાએ તમારી પર કે તમે એક કપ ચા પણ મારા હાથથી નહીં પીવો? તું છે ને મારું સવારનો બગાડ અને લપ નહીં કર. આલે તારી ચા અને લઈને જા. ખોટું સવારમાં લપ કરવા આવી ગઈ. જીજુ, હા, તમારા માટે સ્પેશિયલ ચા. શું વાત છે? તે મારા માટે ચા બનાવી, એ પણ કડક ને મીઠી આદુ વાળી. ટેસ્ટ કરો. પણ તારી ચા ક્યાં છે? જીજુ, હજુ મારે નાવાનું બાકી છે. હું પછી પીશ. અરે નાવાનું બાકી છે તો શું થયું? ચા લેતી આવ, આપણે સાથે પીએ ચા. એક કામ કરો ને જી, હું આમાંથી એક સિપ લઈ લઉં એટલે તમારું માન પણ રખાઈ જશે. હા, ગરમ છે, થોડી વાર. થોડું ફૂંક માર એટલે ઠંડી પડી જાય. સ્નેહા, થોડું ફૂંક મારીને ઠંડી પડજે, ન તો દાજી જશે તારા હોઠ. તમને કેટલી ચિંતા છે મારી. અરે કેમ ના હોય? આજે હું તને મારા ઘરે લઈ આવ્યો છું તો. સાચી વાત છે. ચાલ તું જલ્દી પી. બસ કર. અરે ઊભી થા. બહુ થઈ ગયું તારું. કેમ હવે મારી બાજુમાં બેસતા પણ તમને બળ પડી ગયું? અને તું સ્નેહા મારી બેન છે કે દુશ્મન છે? મારું જ ઘર બગાડવા આવી છે. આજે હવે તારે આ ઘરમાંથી નીકળવું પડશે. ચાલ નીકળ. અરે દીદી, કામિની, દીદી, આ બાપ, આ બાપ. સ્નેહા બહાર ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે આ ઘરમાં, એ પણ મારી સાથે. સમજી ગઈ? આ શું બોલો છો? હાથ વટાવી રહ્યા છો તમે બંને જણા. આ જીજુ મારું ધ્યાન રાખે એમાં તને આટલું બધું શું પેટમાં દુખે છે? ચૂપ રહે. હું તારી સાથે વાત નથી કરતી. અને સુધીર, તમારી હું પત્ની છું. મારા બધા અધિકાર અને હક તમે આને આપી રહ્યા છો? હા, મને બિલકુલ બરદાસ્ત નથી થતું. હો, બસ ચૂપ થઈ જા. અને આ મારી સાળી છે, અને કહેવાય છે ને કે સાળી તો અડધી ઘરવાળી હોય છે. કેમ સ્નેહા,
શું કહે છે તું? રાઈટ જીજુ. આ બરાબર નથી કરી રહ્યા તમે બંને. હું જોઈ લઈશ તમને બંને. હા જોઈ લેજે જા. હા જોઈ લઈશ. અરે દીદી સાંભળ તો ખરી. જવા દે ને જવા દે. શું જીજુ તમે પણ. હા શું કહું છું તમને, આજે આપણે કઈ ફરવા જવું છે? શું ફરવું કરે છે? ફરવા જઈશું, પણ રજાએ જઈએ ને તો સારું લાગે. હા અત્યારે ઓફિસ ચાલુ છે, અને ચાલુ ઓફિસે કઈ ફરવા જવાતું હશે? એ બધું મૂક. હા તું જલ્દીથી મારું ટિફિન લઈ આવ અને બેગ મારી લેતી આવ. હમ અચાનક કેમ તમે અહીંયા? હા તમે તો અઠવાડિયાનું કરીને ગયા હતા ને, અને આમ ઝડપથી કેમ આવતા રહ્યા? શું થયું? મમ્મી શું થયું છે? અરે કેમ રડો છો? શું કહું તને, હું 2 દિવસ ત્યાં રહીને આવી અને મેં જે જોયું છે ને, મારા મોંથી બોલી પણ નથી શકતી. મને તો લાગે છે તારા પપ્પાનું અને સ્નેહાનું અફેર ચાલી રહ્યું છે. અરે મમ્મી આ શું બોલો છો તમે? આવું તો કઈ હોતું હશે? હા સાગર, હોતું હશે નહીં, છે જ. અને તને ખબર છે 2 દિવસ હું ત્યાં રહીને અને તારા પપ્પાએ એકવાર મને મન દઈ નથી બોલાવી. અરે મારા હાથની ચા સુદ્ધા નથી પીતા એ. ખબર નહીં સ્નેહાએ એમની પર શું જાદુ કર્યું છે કે જ્યાં જાય છે ત્યાં સ્નેહાને પોતાની સાથે લઈ જાય છે. હવે તું વિચાર કર, અઠવાડિયું શાંતિથી રહેવા ગઈ હતી ને, ત્યાં 2 દિવસમાં પાછી આવી ગયું. શું વાત કરો છો મમ્મી તમે? જો તમે કહો છો એમ હકીકતમાં હોય તો પપ્પાને આ ઉંમરે આવું બધું કરતા જરાય શરમ નહીં આવતી હોય? શરમ તો એ બંને જણા નેવે મૂકી દીધી છે. તને ખબર છે સાગર, એ બંને જણા એક રૂમમાં સાથે સૂવે છે. શું બોલો છો મમ્મી? હા બેટા, મેં મારી નરે આંખે જોયું છે અને મારાથી સહન ન થયું એટલે હું પાછી આવી ગઈ. સાગર, હા તમારા પપ્પા આ ઉંમરે આવા પરાક્રમ કરે છે, સારા લાગે છે? અરે ભૂલ તો માસીની છે. હા એક તો વિધવા છે ને પાછા પપ્પા ઉપર નજર બગાડે છે. શું બકવાસ કરે છે આ બધું? હે શું બેફામ બોલે છે તું? હું બોલું છું એ તમને બેફામ લાગે છે, પણ તમારા પપ્પા જે પરાક્રમ કરે છે એ બેફામ નથી લાગતું. હદ કરે છે મારા પપ્પા પણ. જો મમ્મી એક કામ કરું છું, હવે છે ને મારે જ મારા પપ્પાને શિખામણ આપવી જોશે. હા 2 દિવસમાં મારા પપ્પા પાસે જાઉં છું અને બરોબરનું એમની રિમાન્ડ લઉં છું કે આ શું કરી રહ્યા છો બધું. હા ઉંમરે કઈ આ શોભતું નથી બધું. જે ઉંમરે બાપે દીકરાને સમજણ આપવી જોઈએ એ ઉંમરે દીકરો બાપને સમજણ આપશે. જવા દો આ બધી વાત. હા સીતા એક કામ કર, આ બેગ અંદર લઈ જા અને ચા મૂક મમ્મી માટે. અને મમ્મી તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તો હું છું અને મારા પપ્પા છે. શું કરો છો જીજુ? આ ફાઇલમાં થોડો હિસાબનો ગોટાળો લાગતો હતો ને, એટલે સર્વેયો કાઢું છું. બોલ ને. ઓકે જીજુ, હું શું કહું છું, ઘરમાં કરિયાણું ખતમ થઈ ગયું છે અને થોડી વસ્તુઓ પણ લાવવાની છે. હા તો કોઈ વાંધો નહીં, આપણે સાથે લઈ આવીએ. એક કામ કર, તું તારા કામમાંથી નવરાય થાય ને એટલે તૈયાર થઈ જા, પછી આપણે સાથે નીકળીએ. જીજુ સાંભળો ને, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને. આજે સવારે દીદી જ્યારે રડતા રડતા ગયા ને, તો સાચું કહું તો મને બહુ જીવ બળ્યો. જાણે એવું લાગે છે કે આપણે બંને કોઈ ખોટું કરી રહ્યા છે એમની સાથે. સ્નેહા, આ તારી દીદીને ખોટું લાગ્યું હોય ને તો ભલે લાગે, કે ત્યાં જઈને 2 રોટલા ખાશે, તું એની ચિંતા નહીં કર. અરે જીજુ, દીદી એમ રડતા રડતા ગયા છે ને, નક્કી સાગરને ત્યાં જ ગયા હશે. અને જોજો, આ બધું સાંભળીને છે ને સાગર પણ બહુ ગુસ્સે થયો હશે. અને મને તો એવું લાગે છે કે સાગર જાણે અહીંયા આવીને આપણી સાથે ઝઘડો ન કરે. પણ ભલે ને સાગર અહીંયા આવે, ભલે મારી સાથે ઝઘડો કરે,
મને સાગરને જવાબ આપતા અને સમજાવતા આવડે છે, એટલે તું કોઈ જાતની ચિંતા નહીં કર અને તું તૈયાર થઈ જા, આપણે જઈએ. તમારી બધી વાત સાચી જીજુ, પણ જે ખોટું થઈ રહ્યું છે એ તો છે જ. અને અને મારા કારણે ખોટા તમારા પતિ પત્નીના સંબંધોમાં આડ આવે. તું એમ કહે છે કે તમારા પતિ પત્નીના સંબંધોમાં આડ આવે, તો તને તો ખબર છે ને અમારા બંને વચ્ચે પતિ પત્ની જેવું રહીએ છે શું? એટલે તું આ બધી માથાકૂટ મૂક અને તું તૈયાર થઈ જાય એટલે આપણે બહાર નીકળીએ. શું ચિંતા કરે છે? તૈયાર થઈ જાય, આપણે જઈએ. ઠીક છે. સાગર, સાગર, હા મમ્મી, આવ્યો. લો ને મમ્મી, કઈ કામ હતું? બેટા હા હું તને શું કહું છું, આજે તારે ઓફિસે રજા છે ને? હા મમ્મી, આજે રજા છે. તો બેટા જાને તારા પપ્પાને જઈને સમજાવી આવ. મમ્મી, હું એ જ તૈયારીમાં હતો. હું એ જ કરવા માટે હમણાં નીકળવાનો પણ હતો, પણ મેં વિચાર્યું કે ત્યાં છે ને મારે એકલાય નથી જવું. ત્યાં છે ને હું, તમે અને સીતા આપણે ત્રણેય જઈએ. ના સાગર, તું અને સીતા જઈ આવો. મને એ લોકોને જોઉં છું ને તો મને ગુસ્સો આવે છે, અને તું સમજી શકે છે ને કે મારે નથી આવું દીકરા. ના મમ્મી, તમારે અમારી સાથે જ આવવાનું છે. એટલું જ નહીં, આજે છે ને હું પપ્પાના ઘરે જઈશ અને હા સ્નેહા માસીને તો ઘરની બહાર કાઢી મૂકીશ, અને આજ પછી તમારે એ જ ઘરમાં રહેવાનું છે. એટલા માટે બેગ પેક કરી લેજો. આ નહીં બને સાગર, તને નથી ખબર તારા પપ્પા સ્નેહાને ખબર નહીં શું માની બેઠા છે, અને જેટલું સ્નેહા બોલે છે ને એટલું જ તારા પપ્પા કરે છે. અરે મને તો લાગે છે કે અંદરો અંદર એ બંને લગ્ન કરી લીધા છે. ના મમ્મી, મેં કહ્યું ને તમને કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અને હું એકલો નહીં પણ આપણે બધાની સાથે જવાનું છે. અને બીજી વાત કે આજે તો છે ને કોઈ પણ કાળે હું સ્નેહા માસીને ઘરની બહાર કાઢીને રહીશ. ચોખ્ખું મારા પપ્પાને કહીશ કે જો તમારે સ્નેહા માસીને તમારા ઘરમાં રાખવા હોય ને તો હું તમારી સાથે મારા સંબંધ બધા તોડી નાખીશ. એટલે પ્લીઝ તમે વધારે ના વિચારો. હા, તમે બેગ પેક કરી લો અને સીતાને કહી દો, એટલે આપણે જેમ બને એમ જલ્દીથી જલ્દી પપ્પાના ઘરે જઈએ. સાગર, તું બોલે એટલું આસાન નથી. કીધું ને મમ્મી મેં તમને મારા પર ભરોસો નથી, તમારા દીકરા પર ભરોસો નથી. સારું, જઈ આવી છે બસ. હા, જાઓ. વાહ, જોરદાર. હા, નાચ છે મને તમારા ઉપર. સાચું કહું ને તો આજે મને શરમ આવે છે. તમને મારો બાપ કહેતા શરમ આવે છે મને. જરાય શરમ નથી આવતી તમને આ ઉંમરે આવા હલકા કામો કરતા? હે? અને તમે માસી સગી બેન થઈને સગી બેન નું ઘર ભાંગવા નીકળ્યા છો. અરે શરમ આવવી જોઈએ. બહુ રહ્યા ને તમે મારા ઘરમાં. હવે એક કામ કરો, દરવાજો અહીંયા જ છે, આ ઘરમાંથી નીકળી જાઓ તમે. હવે આ ઘરમાં તમારે 1 મિનિટ પણ રહેવાનું નથી થતું. 1 મિનિટ સાગર, આ માસી શું કામ જાય ઘર છોડીને? હા, માસી તો ફક્ત ને ફક્ત એની ફરજ નિભાવે છે, જે ફરજ મમ્મી ચૂકી ગયા છે. સીતા, આ શું બોલે છે તું? હા સીતા, શું બકવાસ કરે છે આ તું? હે સાગર, તું સીતાને કઈ ના બોલ. તારે કઈ કેવું જોઈએ ને તમારા દીદીને બોલ. અને દીદી, તમે તમારી પત્ની તરીકેની ફરજ ચૂકી ગયા છો. અને હા સાગર, મારા અને જીજાજી વચ્ચે તું જે સમજે છે ને એવા કોઈ સંબંધ નથી. અને સાચું કહું ને
મારા અને જીજાજી વચ્ચે તો એક સાડી અને જીજાજી વચ્ચે જે સંબંધ હોય ને એવા એક પવિત્ર અને સારા સંબંધો છે. અને આ કામમાં સીતાએ પણ મને સાથ આપ્યો હતો. સાગર, આ તારા માસીની વાત એકદમ સાચી છે. અમારા બંને વચ્ચે કોઈ આડા સંબંધો નથી, પણ આ તો તારી મમ્મીની શાન ઠેકાણે લાવવા માટે જ અમે આ નાટક કર્યું હતું. અને એમાં આ તારી પત્ની સીતાએ અમારો સાથ આપ્યો છે. અને હા સાગર, સીતાના કહેવાથી જ હું આ ઘરમાં આવી છું. સીતાએ મને બધી વાત કરી કે દીદી તારી પાછળ તારી ચિંતામાં જીજાજીને છોડીને પોતાની ફરજ ચૂકીને ત્યાં અમદાવાદ તારી પાસે આવે છે. અને તું કઈ એટલો નાનો કિકલો નથી કે તું તારું ધ્યાન ન રાખી શકે. એટલે દીદીને આ સબક સમજાય અને એને એની ભૂલ સમજાય એટલા માટે અમે આ નાટક કર્યું હતું. સાગર બેટા, આજે નોકરી માટે છે ને તું 2 વર્ષથી અમદાવાદમાં રહે છે, અને એ 2 વર્ષથી તારી મમ્મી તારી પાછળ અમદાવાદમાં આવી છે અને ત્યાં જ રહે છે. અને અહીં આવે છે ને તો મહિનામાં ફક્ત 5 દિવસ. હવે તું જ વિચાર કર, એક પત્ની હોવા છતાં મારે એકલા રહેવાનું અને બધી તકલીફો ભોગવાની. હવે તું તો સમજી શકે છે ને. એટલે તું જો સમજતો હોય ને તો આ નાટક ફક્ત અમે એટલા માટે જ કર્યું છે, બીજું કોઈ જ નથી કારણ આમાં. અને સાગર, મારો કહેવું તો ન જોઈએ, પણ છતાં હવે હું કહું છું, આ તારી મમ્મી તારી પાસે રહે છે ને એટલે તું વિચાર કર બેટા, આ ઉંમરે મારે આ ઘરમાં એકલા રહેવું પડે છે. તારે મમ્મીએ તો સહેજતાથી કહી દીધું કે તમારા કપડાં ધોવા વાળો ધોબી લઈ જશે, ઘરમાં કામ વાળી કામ કરી જશે, જમવાનું ટિફિન આવી જશે. આ કઈ જિંદગી કહેવાય? બેટા તું થોડોક તો વિચાર કર. આ ઉંમરે માણસને સહારાની જરૂર હોય. અને બેટા તને એટલું તો સમજાતું જ હશે, આ કામ વાળા તો ઘરમાં કામ કરીને જતા રહે છે, પછી મારે આખો દિવસ અને આખી રાત તો એકલા જ ઘરમાં રહેવો ને. મારે 2 વાત કરવી તો કોની સાથે કરવી? બસ એટલા માટે જ અમે આ તારી માસીએ મને નાટક કર્યું હતું કે તારી મમ્મીની શાન ઠેકાણે આવે અને આ ઘરમાં પાછી આવી જાય. હા પપ્પા, તમારી વાત સાચી છે કે એક સ્ત્રી વગરનું ઘર એટલે ભગવાન વગરનું મંદિર. આપણે મકાન તો બનાવી દઈએ છીએ, પણ એને સાચા અર્થમાં જો કોઈ ઘર બનાવતું હોય ને તો એ માત્ર ને માત્ર સ્ત્રી છે. એકલવાયુ જીવન કોને કહેવાય ને એ તો મને પણ ખબર છે. જ્યારે મારા લગ્ન નતા થયા અને ભણવા માટે હોસ્ટેલમાં જવું પડતું ને, ત્યાં રહેવું પડતું ને, ત્યારે મને પણ મારા ઘરની બહુ યાદ આવતી, મારા મમ્મી પપ્પાની યાદ આવતી. એકલા માણસને માત્ર 5 દિવસ ગમે, 5 દિવસ પછી પોતાના પરિવાર અને પોતાના વ્યક્તિઓની યાદ આવે જ છે. એટલે તમે તમારી જગ્યાએ રાઈટ છો પપ્પા. બની શકે તો મને માફ કરજો. હા સાગર, તારી વાત મને પણ સમજાય છે. હવે મેં જોવા જઈએ ને તો મેં બહુ જ મોટી ભૂલ કરી છે, જે માફીના પણ લાયક નથી. જે સમયે તમને મારી હૂંફની જરૂર હતી, મારા સ્નેહની જરૂર હતી, ત્યારે સ્નેહ અને પ્રેમ હું મારા દીકરાને આપવા માંગતી હતી, અને હું ભૂલી ગઈ હતી કે મારે તમારી જોડે રહેવું જોઈએ. અમારી ભૂલ માફી લાયક નથી, પણ તે છતાં પણ મને માફ કરી દેજો સુધી. અને દીદી, તમે પણ મને કોઈ જ રીતના ખોટી નહીં સમજતા. આ તમારી શાન ઠેકાને લાવવા માટે મેં ને જીજાજીએ અને આપણી આ લાડકી બોવે નાટક કર્યું હતું. જે થયું એ થઈ ગયું. હવે આપણે એક કામ કરવાનું છે, જેમ બને એમ જલ્દી આ સાગરની પોસ્ટ આપણે અહીંયા લેવાની છે, એટલે આપણે બધા સાથે હળી મળીને રહી શકીએ. સુસીતા, સાચે આવું થઈ શકે? હા, થઈ જ શકે ને. કેમ સાગર? હા, હું મારા બોસને વાત કરીશ કે જો એમનાથી એડજસ્ટ થાય ને તો સુરતમાં ટ્રાન્સફર કરી આપે. દીદી, હા હવે તો રહેવા દેશો ને અહીંયા? હા, તું રહી શકે છે. મારા સુધી મારી જોડે છે એટલે તું પણ અહીંયા રહી શકે છે.
ઠીક છે તો હવે બધી વાતો જ કરવાની છે કે કઈ ચા પાણી પીવડાવવાના છે બહુ ના દીકરા આજે તો લેડીઝ સ્ટાફને છુટ્ટી છે આજે બહારથી મંગાવીને અમને ખવડાવી કેમ ઠીક છે